હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. એમ કે તમે ફર્સ્ટ શિપમાં નોકરી જઈને આવી ગયો છે. ફર્સ્ટ શિપમાં નોકરી કરી તો રાતે આજે તો જો કેટલા વાગે ઉઠ્યો હતો? 4 વાગે જેવું ઉઠ્યો ગાઈસ. કેમ કે આજે અડધો કલાક લેટ ઉઠ્યો એટલે આજે નાહવાનું પણ નહીં, નયો પણ નહીં, એટલે હમણાં ઘરે આવીને નયો નહીં થઈને મસ્ત ચા ફ્રેશ થઈને ચાલો આજનો બ્લોગ બનાવી દઈએ આપણે. આજે તો કંઈક બહાર જવાનો પ્લાન નહીં, આપણે આજે ઘરમાં બ્લોગ બનાવી દઈએ. જોઈએ ભગવાનના કંઈક આદેશ આવી જાય તો જઈશું બહાર, બાકી તો ઘરે જ છે આપણે, કંઈ બહાર નહીં જવાના. જો 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 પેલું કૂતરું આપણું લાલ લ્યો, પેલા મોર ચરે તે દેખે છે. એવું જો છે ને, કેટલું ક્યુટ લાગે છે. જો આપણને જ જોવે છે. હાલો, જો 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 આવ્યું. ગઈશ બધા કૂતરાને માર કેવી રીતના મારતા છે ગાઈસ, લાકડીએ પથરા. તમે જુઓ તો ખરા કેટલું ક્યુટ લાગે છે. આટલા ક્યુટ કૂતરાને તમે લાકડી મારો, પથરા મારો, કેવું લાગે? આવું લાગે હવે તમને જેવી કોઈ લાકડી મારી હોય તો તમને કેવું લાગે? નહીં, કુદરતનો પહેલાંની કહેવત છે કે જો જૈસા કરેગા વો એસા પાએગા. તો આપણે કૂતરાને લાકડી મારે ને તો ગાઈસ આપણને બી કોઈ લાકડી મારવાનું જ છે, ગમે તે. એટલે એવું નહીં કે વાત ખાલી કૂતરાની છે, કોઈ બી જનાવરનું છે. ભેંસ, ગાય, કૂતરું, બિલાડું, ગમે તે કોઈની બી વાત છે તો ના થાય આપણી વાત, કેમ કે પાછળ આપણને જ થવાનું છે. અને ચાલો ઘરમાં જઈએ, શું કરે છે મમ્મી લોકો, મળીએ. મમ્મી લોકો મળાવું તમને. એ શું કરવાનું પણ કેવી રીતના હોનથી કરે? ઘી કાઢે છે, ઘી બરફ નહીં બચતો તો મલાઈ બધી નહીં છે. ઓનલાઈન ઘી કાઢો મમ્મી કહે આપણને ચાલો આપણને કામ મળી ગયું, આપણે ઘી બનાવી નાખીએ. ઘેર જઈને એટલે આવું બધું કરવું પડે, ઘી બી કરવું પડે. ઘેરે તો કામ કરવું પડે. તમે બનાવ્યું કોઈ દાડો આવીના ઘી? દૂધનું પ્યોર દેશી ઘી બને ગાઈસ. આ મશીન નહીં ઘેર, આપણા ઘેર મશીન નહીં એટલે હાથને જ મશીન બનાવી દેવાનું. તમારા ઘેર ના હોય ને મશીન, તમને ઘી બનાવતા હોય ને તો આજના જોઈ લો, આજના ભાઈ બનાવી દેજો મલાઈનું ઘી. પાતળું હતું, થોડું જાવ થઈ ગયું છે, હજુ થોડું કરવું પડશે ગાઈસ. જે બનાવું બનાવે. મને પૂછે કે હું ખાવાનું બનાવું, આપણે દસ ખાવા બનાવીને ઘેર એટલે પાળો બનાવી દે. પાળો બનાવવાનું ઘેર ગઈ છે. તમે ખાઓ પાળો બાળ્યું, ખાતા બાટા ના એવું બધું ના સારું જાય ખાવાનું.
તું ખા મચ્છી. મને કે મચ્છી ખાવાનું હોય. બાદ દુખી ગયા. ફેરવીને ગોલ ગોલ. મમ્મી કેવી રીતે કરતી હશે? કેવી ના કરે તું તને ખબર કેવી ના કરે આવી રીતના. તો ગાઈસ મક્ખન માર કે નાખને. આ બરફનો ગંગળો નાખી દીધો અંદર એને વહેલું પ્રોસેસમાં કરવા કેટલા ઓકે ચપ્પુ અંદર ગઈ ચોટી જઈશ. એને બરાબર મિક્સ કરવું પડે આવી રીતના હલાવવું પડે મિક્સ નહીં કરવાનું હલાવવાનું આવે દૂધ તમે જે દૂધ લાવો ને દૂધની ઉપર મલાઈ બાજે એનું છે ગાઈસ ઘી બનાવવાની પ્રોસેસ તો તમને ખબર જ હશે દેશી ઘી આપણું ઘેર બનાવી એટલે જોઈ લેવાનું કોદરી જેવું કેવું કોદરી જેવું એ કેવી કોદરી આવે જાણીએ બચે હવે તૈયારી 10-15 મિનિટ માખણ નહીં થયું ખાવું પેલે માખણ ખાવું માવો બનાવીને તૈયાર છે ઘાટું થઈ ગયું છે જાડું ગાઈસ એને મમ્મીને બનાવવાનો આપણે વિડીયો બનાવીએ હોઈ ગયું છે લાલો જો હોઈ જા સાની માની એ તો હોઈ ગયો ગાઈસ લાલો આપણું માતાજીનું મંદિર પણ તમને બતાવી દઉં ગાઈસ બહાર આપણી મેલડીમાંનું જોઈ લો ગાઈસ હે ને લક્ષ્મીમાં સરસ્વતીમાં ગણપતિ દાદા જો અંબેમાની છે વિયતમાં શ્રી ગોદરમાનું આપણા મેલડીમાં ખોડિયામાં ભાટેજી મહારાજ નીચે ગોગા મહારાજ પણ છે જો ગાઈસ આપણું મંદિર છે મેલડીમાંનું પહેલાં નાની ડેરી હતી પણ આપણે હવે મોટી ડેરી બનાવી દીધી એને આજે પહેલાં એકદમ નાનું મંદિર હતું પણ આપણે હવે મોટી ડેરી બનાવી દીધી છે જે હજુ આપણે દરવાજો નહીં રાખ્યો એ બધું લાગ્યું છે પણ વાર લાગશે થોડું સારું કરીશું માતાજીની કૃપાથી વાર લાગશે થોડું પેલું નહીં ગયા आज करेंगे कल करेंगे लेकिन ज़रूर करेंगे देर से करेंगे लेकिन ज़रूर करेंगे એવું હવે આપણને લાઈન નહીં આવતી યાદ મગજ મારું છે પણ હજુ બરાબર યાદ નહીં આવતું તો કંઈ નહીં બોલો ચાલ્યા કરે હું પણ આ જો બીજા કૂતરું આવી ગયેલા છે જો પેલી લાલી કૂતરીના પેલો ઉડ્યું એક જો કાલે વિડીયો તમે જોયું જશે ગાડી પર કેવું બેહીન મસ્તી કરતો હતો છે ને પણ કઈ વાંધો નહીં બોલો ગાઈસ એમાં કંઈ ચાલતો કે હું બોલું હું નહીં વિચાર કેવું ગાઈસ ખબર તમને પાછું કે આપણે
કેમેરો બેમેરો બંધ હોય મસ્ત ફોન બંધ ચાર્જિંગમાં બાજુમાં મૂકેલો હોય. હવે ફોનમાં ચાર્જિંગ વધે તમને ખબર છે કે આપણે હવે મોબાઈલ જ બધા જોતા હોય. આપણે જોઈએ છે એવું નહીં કે નહીં જોતા આપણે બધાના બ્લોગ જોઈએ છે લાઈક આપણે સબસ્ક્રાઈબ બી આપીએ આપણે બધાને તો તમે અંદર રહેજો બહાર જો પાછું ભૂલી જાય આપણે કંઈ વાત કરવાના. હા નવરા બી એરિયા હોય ને પેલું કેવું કે આપણે વિચાર્યા કરે આપણે બ્લોગ બનાવી ગઈશ હું બ્લોગ બનાવું એટલે કેવું ગાઈશ ખબર મને તો બ્લોગ બનાવવાના કોન્ટેન્ટ એવા મગજમાં આવે ને ગાઈશ એટલા હેવી કોન્ટેન્ટ આવે પણ સારું જ્યારે વિડીયો બનાવવાનું કેમેરા ચાલુ કરું એમ કરીને તો શું આવે ખાલી ખબર હેલો ગાઈસ બસ એટલું જ આવે કેમ કે બધું ભૂલી જ જવાય. હવે કેમેરામાં દેખીએ ને કેમેરામાં તો બધું ભૂલી જવાય. ખબર નહીં હવે એવું શું થાય કેમેરો ખોલો એટલે બધું દિમાગમાંથી જ ઉડી જાય. નહીં ને કેમેરો બંધ હોય ને તો કેવું ખબર ગાઈસ કે આજે તો આવો વિડીયો બનાવવો છે, અહીં જવું છે, આ જગ્યા પર જઈને વિડીયો બનાવવો છે. ચાલુ ગાડી બી આવતો હોય ને તો વિચાર કરે કે આજે તો ઘરે જઈને મસ્ત ફ્રેશ બેસ થઈને આપણે વિડીયો બનાવવા જઈશું એવું તેવું બધા વિચાર આવે કે હવે નવરા બેઠો એટલે કશું નહીં. હવે ભાઈબંધની ગાડી આવી છે અવાજ આવી છે હવે કંઈ જવાનું જવડ વાત કરી ને હવે કંઈ જવાનું કહે છે આવી ગયા જો હવે મળીએ આવી ગયો ગાઈસ ને કે ચાલો ફરવા જઈએ નદી બાજુ ફરવા જઈએ કઈ વાંધો નહીં ચાલો નદી બાજુ જઈએ તો આપણો બ્લોગ બી બની જાય આટલો બોલા સ્ટેન્ડ બી તું પાડેલું નહીં રાખતો જવા દે ચાલ કઈ જવાનું છે નદી બાજુ તું કે થઈ જઈએ યાર હવે ગામમાં પાછું કામ ચાલે છે ગાઈસ ગટર લાઈનનું ગાઈસ ભાઈ પણ તો ગાડી ચાલીને થાકી જતો એટલે આપણને આપી દીધી ગાડી કે લે ચલવી લે આપણે વળી કેવું કે કઈ વાંધો નહીં ચલવી લઈએ ભાઈ પણ જ છે ને બીજો કોઈ હોય ના ચાલે પણ બે સાના માના પાછળ વિદ્યમ આવે એવો ભૂતમામાની જ છે હવે ભૂતમામાનું મંદિર છે ને જોયેલ માસીનું એટલે તો ટીવી ચાલુ છે. ગાઈસ ફરી પાછા એકવાર કબીરવાડ હું ને મારો મિત્ર ફરી પાછા આવી ગયા કબીરવાડ પણ આજે શોર્ટ બનાવવાની ઈચ્છા નહીં કેમ કે તમારા ભાઈને થોડુંક મૂડ આજે શોર્ટ બનાવવાનું વિડીયો બનાવવાનું બ્લોગ બનાવવાનું પણ નથી પણ આ તો આવ્યા તો મૂકું ભગવાનની કંઈ કૃપાથી આવી ગયા તમે કીધું તો બાકી ઘેર જતા આપણે પણ આ તો ભગવાનની કૃપાથી આપણે આવી ગયેલા છે માતાજીની કૃપાથી તો મૂકું ચાલો બ્લોગ તો બનાવીએ જ હવે વિડીયો બનાવવાની ઈચ્છા તો નહીં પણ તો પાસ મેં બ્લોગ ચાલુ કર્યો પેલો નાહી ગયો એટલો ફાસ્ટ નાહી ગયો આગળ દોડતો જો પણ કંઈ વાંધો નહીં ગાઈસ શું કરવાનું હવે જિંદગી જેવી છે આપણી આપણી જગ્યા જે આપણે બે શોર્ટ વિડીયો અહીંયા આગળથી બનાવીને અપલોડ કરેલા છે શમશાન વાળો નહીં કહે જો આ શમશાન છે ઉપર ના કબીરવડ આ એનો ઘાટ છે ગાડી વાડી ના લઈ જવાય આ બોટ તમારે સામે પાર છે ને ગાઈસ મસ્ત છે મંદિર છે દેખાય છે તમને આ મંદિર આ મંદિર મસ્ત આપણે કુબેરસન મહારાજનું છે જો આપણો ફ્રેન્ડ પહોંચી ગયો છે નદીમાં જવા માટે લાગે છે આજે પહોંચી જવાનું આ ઇતિહાસમાં કુબેરસન મહારાજ કંઈક અહીંયા આગળ બનાવેલું નહીં કે એવું કહેવામાં આવે છે ગાઈસ કે સામે છે ને એક વડ છે ને તે
પૂરી એમ એટલી જેટલી કબીરોની જગ્યા છે ને અંબેની સાઈડ એ બધી કંઈક મોટો વડ ફેલાયેલો છે. વડની લીધે ને કુબેર સંત મહારાજ એમના લીધે અહીંયા આગળ કબીર વડ નામ પડી ગયેલું છે આ જગ્યાનું. જો આપણી પાછળ આવી ગયો છે કૂતરું. આપણને પાછળ એમ નાહી ચાલ્યું. હવે આયરો એવું કહેતો છે કે આ સાલા કર ક્યાં રહા એ ફોન ઉઠા કે ये वो वैसा वैसा कुछ भी बोलता रहता है ऐसा वैसा है ना એવું હશે એવું. એટલે આપણે તો ગુજરાતી બાકી એવું કંઈ વિચારતું હશે પણ આરે પેલું કેવું ચાલ્યા કરે. આપણે બી આવી ગયા. તમે કોમેન્ટ કરજો કે આ હોનું છે, તમને હોનું લાગે છે. અવાજ બી તમને સંભળાવું જુઓ. જો ફોટો શૂટ કરે છે બોટ ગાઈસ. કબીરવડ બોટની બી સુવિધા છે. તમારે હવે પાસે જવું હોય તો મળી જશે. આવો તો કાયદેસર આવો તો ફૂલ મોજ કરજો. ફૂલ મોજ છે કબીરવડમાં ગાઈસ. બોટમાં બેસવાનું ને નદીની પેલી પાર જવાનું અને કબીરવડ એક બાજુ મસ્ત બાગ તમને ખાવાનું મંદિર બધું મળી જાય. તો આવજો જરૂરથી ને જજો કરજો કબીરવડમાં. તમને જોવાલાયક ને સારું સ્થળ છે. ગાઈસ પાછા હવે ચાલ્યા ઘરે. અમે આવી ગયા છે ઘરે. વિડીયો બનાવીને વિડીયો બનાવેલો જ છે. હવે હું એડિટ કરીને કાલે અપલોડ કરી દઈશ ને બ્લોગ પણ કાલે અપલોડ કરી દઈશ. પછી શોર્ટ વિડીયો બી અપલોડ કરી દઈશ. તમે જોઈ લેજો, જોવાનું ભૂલતા ના. બરાબર છે ગાઈસ. શોર્ટ વિડીયોમાં જઈને જોઈ લેજો. આપણો વિડીયો તમને કેવો લાગે એ આવીને પાછા કોમેન્ટ કરતા જજો ગાઈસ. ને આ વિડીયોમાં આ બ્લોગમાં ના હોય તો કંઈ નહીં, પાછળ એ વિડીયોમાં તમે કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો. તો હું સમજી દઈશ કે મારો બ્લોગ જોઈને વિડીયો જોવા તમે ગયા. તો કંઈ વાંધો નહીં. બાય. હવે મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. હવે આપણે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દઈએ. બાય.